ગાઈસ તમને કહું હા આખી રાત ગામમાં કૂતરા રોયા નક્કી ગામમાં કઈક ભૂંડું થવાનું છે અપસુકન તો થવાના છે શાંતિથી આજ તું હુઈ ગઈ હતી ને એટલે તારા ડોહા કૂતરા ભૂખ્યા હોય ને એટલે રોવે તને એમ ન ખબર પડે કે હાંજે રોટલા વૈધા છે કૂતરાને નાખી દઈ આખા ગામના કૂતરાને હું નાખવા દઉં ના મેં હું કઈ ઈજારો લીધો છે ગામનો તમે સરપંચ થયા તમે ગામનો ઈજારો લીધો મેં નથી લીધો ભૂલાઈ ગયું તું તે રાયડું પડતા તારે કહેવાય નહીં કૂતરા રોવે છે ને આ હોળ ઠાહીને બાયણું બંધ કરીને હોવાની ક્યાં જરૂર હતી ઝાકરિયામાં 2 રોટલા પડ્યા હતા તે બાયણા બંધ કરવા જ પડે ને ડોહા કાનમાં ભણકારા વાગતા હતા કૂતરાઓના હવે લપ કરવી નથી હું જાઉં છું ખબર છે ને મારે હારે કામે જાવું છે જો ખાવાનું પડ્યું છે ઘરમાં ખાઈ લેજો મારે વેલા મોડું થાય હા મોઢામાં જીપડો રાખજો ન્યા હા તમે આવો ને મારા મોઢામાં ડાટો દઈ રાખજો પડખે બેહીને જાને બાપા ટાઈમે જાને કે તારી માં બસ વઈ જાહે એ ભલે આવી જાય જો બાડો હમણાં ઉતરશે આડો અપસુકન થાય હારા કામે જતા હોય તો આવા બાડા પાંગા હામાં જડે કાવી જો કેમણે ઉઈ પડે થોડુંક હારા કામે જાવ છું શું હારા કામે જાય મારા ભાઈના છોકરાની હગાઈ છે આજ હે આ તો કરી નાખ્યું નક્કી ઈ પાકવા પાયા થઈ ગયું હા તો તાર ભાઈને એક છોડી છે ને હા છોડી છે તો આપણે છોકરાનું ગોઠવ ને કા છોડીનો ભાવ બગાડવો મરી જાવ તમારા પગલા ઊંધા તમારા છોકરાને કોણ લે તું મને હામો દેડો છો મારો તો દી બગડશે તું બાડો ને તારો છોકરો ફાંગો પણ બાડો તો હું હવે જન્મથી છું એમાં મારે શું કરવું ભેગો 32 લખણોય છો ને એમ નહીં તો વાત તો કરજે હું વાત કરે વાત અમે કરે ભલે ઘરમાં બાડારિયા પણ મિલકત ઘણી છે અમારી પાસે આ મિલકત છે પસાવીને પાડેલી તમારી મિલકત છે પણ તમે કોઈ દી રાંધીને હઈ કે ધાન નથી ખાતું અને આજ તારું મોઢું થઈ ગયું મારે અપસુકન થયા લગભગ મારું કામે હદરશે નહીં બીજું તું બોલવામાં ધ્યાન રાખજો નકર હું કર લાય મારો મગજ હાવ સટકેલો છે મગજ છે તમારે કોઈને મગજ છે મગજ હોય ને તો કોકના દી બગાડવા હમાનો જડો મને આંખ બાડી છે ને તું આ બધ દેખાતી નથી ઉગરામ ફરી જા આ ફરી જાવે હવે તારું કર ને કા આમાં હું વાંધો છે મારામાં ખોટકો છે કાઈ હવે ગઈઢી ઘોડી લાલ લગામ અને લાલીના લબાસા કરી નીકળી ગઈ છે માથામાં આવ્યા ધોરા હા એટલે શું આ તો તું સરપંચની ઘરવાળી છો એટલે હું જાતું કરું છું નકર નક નાખું બે બુહટમાં હવે વેતો પઈને બહુ લબલબાટી કરતો નહીં નકર સરપંચને કહી દઈ ને તો ખેતરમાં હે ને ઓલા 2 નંબરી દોયડા નાખ્યા હે ને લાઈટના બધાય નીકળી જાહે સમજી ગયો આ કાઈ વાંધો ને હાલો મારે ખોટી માથાકૂટ નથી કરી તમે તમારા કામે નીકળો હાલો હવે રોડ ઉપર નીકળ્યો તો વિચાર કરજે સરપંચની બાયડી નથી આવતી તો જ મારો નિહરજે કેમ કે તમારા દેવાના ડાસા દોય ને અમારે અપસુકન થાય અમારા તો દી બગડા એ હારું ભલે બગડે તમારા દી સરપંચ આ સરપંચ હે કે મરી ગયા કોણ છે એ આવો આવો એ રામ રામ હવે તમારા રામ રામ જ છે ભાઈ હવે કા બેહો તમારી બાયડીને સમજાવજો કાઈ હું થયો પણ હું હમો જઈડો ને હા મને કે મારા એકય કામ નહીં થાય બાડો હમો જઈડો આમ કેવાય એનાથી મને આમ જો છે ને વિપુલ ડોહા એની જીભ જ છે ને આડી આલે છે બીજું કાંઈ નથી એના મનમાં કાંઈ ન હોય અને ભલા માણા તમારે એક આંખ નથી તે ઈ તો ભાઈ તારો કાંઈ વાંક નથી હા મારો થોડો કઈ વાક છે બરોબર છે અને એને તને કાંઈ કીધું હોય ને તો હું માફી માંગુ છું બસ હવે એની જીભ કાપી નાખો ને કોક બીજા કાપી નાખશે જીભ અરે બોલવાનો થોરો નથી એનો હે વિપુલ હવે ઈ જાવા દે બીજું બધું ઠીક હા. અરે કેમ છે છોકરા છે ઈ કે મારે છોકરાનું ગોતું શું જો કે થઈ જાય તો હે હા ઈ જરાક અપંગ હાલે છે જો તમારા ધ્યાનમાં ક્યાંય હોય એવું પાત્ર તો કહી દો તો આપણે ગોઠવી દે એટલે ત્રાહો હાલે ઈ તારો છોકરો હા ઈ ઠીક મેં કીધું મોટાનો જાતો હોય દૂધ લેવા નીકળે છાશ લેવા ઈવડોય મારો ઈ તારો હા ઠીક એક ઠેકાણે છે હા. પણ ઈ બાઈને છે ને પગ હાજા છે હા પણ એક હાથ નથી હાથ નથી હા તો રોટલા ઘડીને નો દે ને રાજ્યા હવે ઈ તો ભાઈ હવે ખોટ ખાપણ વાળું હોય તો થોડું ઘણું જાતું કરવું પડે ઈ વિચાર. પાસે અમારે એને ખવડાવવું પડે ને ઈ અમને રાંધીને નો ખવડાવે એ હારું તો ક્યાંક ખારું ઠેકાણ હોય છે ને તો કહીશ
હવે ઈ કે તું ચા પી કે કોફી પી કે ટાઢું? એ મારે કાંઈ પીવું નથી. આ તો હું એને ક્રાવ લઈને આવ્યો તો મેં તને કીધું ને, હા બાઈને સમજાવી દેજો. આજ તમે સરપંચ છો એટલે તમારા ઘરવાળીને મેં જાતિ કરી. આ જગ્યાએ જો કોઈ બીજી બાઈ હોત ને મારી પાડી દે, પણ ભલે મારે જેલમાં જવું પડે. કાપી નાખે વિપુલ તો કાપી નાખે. હા એમ. હા પણ આમ જો વિપલા, હા મારા ઘરમાં આવ્યો છું ને હા તો ચા પીધા વગર જવા હે નહીં, ઊભો રહે. સરપંચ હારો છે, બાયડી જ અપલખણી છે એની. શું લઈ આવ્યો? સાઈઝ પી જા. લે. એક લોટો છે, હા થોડીક ખાટી છે. આ, વધારે ખાટી છે. એક તો બાડી હતી, બીજી બાડી કરાવી તે સાઈઝ પીવરાવી. કાંઈ ન થાય ભલા માણસ. હા. જિંદગી આખી એક આંખમાં કાઢ નાખી તો હવે શું ફેર પડે? ના ના ના, હે? તો હારું હવે મારે થોડું કામ છે. એમની આ બીજી આંખ થોડીક ઓછી ખુલે છે હો, ફેર પડતો જાય એ છે. આના હિસાબે આંખ રહીને આને દબવીએ છે. એમ? હા હા, મારે તો ઘણી ખોલવી છે પણ ખુલતી નથી. દુનિયાનો નિયમ છે, નબળું હોય ને એને હવ દબવે. હા. એમ તો તારી આંખ નબળી રહી ને એક. એટલે જ કહું છું ને. હા હારું, હા. હાલ હું નીકળું. કહી દેજે ઘરવાળી નો, અરે તું બીજી ફેરે હું જાતું નહીં કરું. અરે નો જ કરાય ને. હા એમ. આવજે. એ હા. હા, ડોશીનું કંઈક કરવું પડશે હો. મારી બેટી મારી જેમ ફાવે એમ મને કહી લે તો સહન કરું, પણ ગામના માણસને ન કહેવાય. પાણી પી લે કહું છું. બહુ હમણાં લોહી પીસો હતું. ગાય વિયાવાની લાગે છે કા વિજુ કાકી? હે ગાય વિયાવાની લાગે. હા તમે આવીને અહીંયા મંડાણ માંડ્યા છે ને, તમે અહીંયા પધરામણી કરી ને એટલે હવે લગભગ ગાયના વેતર બગડી જાહે. એટલે તમારું કહેવાનું શું થાય છે? સોખું જ છે, સોખું જ છે. તમારી વાણી આવરી, તમારા પગલા આવરા, તમારા ડાસા જોવાઈ જાય ને એના તો દી બગડી જાય. હવે તમે આમ રાખો ને તો સારી વાત છે. આ તો એને સરપંચ બાપાનું મોઢું આડું આવે, બાકી એક બોહટમાં નાખો ને તો હાથ ગોતલિયા ખાઈ જા ડોહી. એ મારું મોઢું બગાડવાનું નથી ને સુધારવાની જરૂર નથી. તમારા પગલા સુધારી આવો. આવરા પગલાની સપર પગી મરીસો જ્યાં જાય ત્યાં ધનત પનત નીકળે છે. હા મારા પગલા તો આવરા છે. જો એ વાડામાં પગ મૂક્યો તારું ધનત પનત નીકળી ગયું. હમણાં તું ઉકલી જવાની છો. યમરાજ સામે જ ઊભા છે કા? યમરાજ લે તે પેલા તેડાવી લીધા છે. એટલે કહેવાનું શું થાય છે? તું પૈણીને આવી 6 મહિના થયા તા, તારી જેઠાણી ટૂપો ખાઈને મરી ગઈ. ઈ આવરા પગલાની નિશાની નહીં તો હું. તને મારી જેઠાણી મયરા પહેલા કહી ગઈ છે ને કે કાદલીના પગલા આવા છે એટલે હું ટૂપો ખાઉં છું. 2 મહિના મોર તારી હાહુને હુમલો આવી ગયો. ઈ તારા સપર પગાની નિશાની નહીં તો હું. આય મારા હાહુ ગયા ઈ પહેલા હુમલો આવ્યો ને પહેલા તને જાણ કરી લે છે ડોઈ. અને પમદી તારો હાહરો ઘરેથી નીકળી ગયો, અડધે સુધી લુગડા ઉતારીને ઉકેડામાં આરોટતો તો ગાંડો થઈ ગયો. ઈ તારા સપર પગાની નિશાની નહીં તો હું. આજ મને ભેગી થઈ છો, મારો તો દી બગડી જાહે. ઈ વાત સાચી. મારા હાહરાને મે ગાંડા કર્યા છે. હું સપર પગી છું અને તું બહુ હારા પગાની છો. આજ બહુ જાજુ બોલી ગઈ છો ડોહી. હવે તું માફમાં રહેજે. નક્કી મારો મગજ ફાયરો ને તો તારા સોટલા કાઢી નાખી, સમજી લેજે. આ તો બિચારા ઓલા સરપંચ ડોહાનું મોઢું આડું આવે છે. બાકી તો તારું ડોહું આય ને, તારું ડોકું આઈને વેતરી નાખી દઉં. ડોકું નથી વેતરવું ને ગામનું ભલું રાખવું હોય ને તો તું વઈ જા અહીંથી. લખણું કરીને વઈ જા. નકર હવે તો તું તારા ભાઈડાને ભરખી જાય. ન ભાઈ સપર પગી તું જા ને ડોહી. તારી ખુરશી રોડ ઉપર પડી હતી ને તો તારી ડોહી ખુરશી દેવા આવી હતી. નકર તારું ડાસું જોવાય નથી માંગતી. હા હવે તું ખુરશી ને આડી છે. આમાં જી બેસે એ પડશે. બીજું હું હોય ને એ માં જો હું જ પડત ન ભાઈ વાલા મોય તારો સત્ય નાશ નીકળે. કાન મોટા થઈ ગયા છે, થોડાક મોટા થઈ જાય ને તો કથા બથામાં કામ આવે. આય બટા. સરપંચ બાપા, હા આજ તમને ફરિયાદ કરવાની છે. બોલ ને બટા. ગામના માણા તમે મને ફરિયાદ નહીં કરો તો કેની પાસે કરવા જાઓ? ઈ વાત તમારી મુદ્દાની જ છે, હા પણ હવે તમે બીજું કાકીને સમજાવી દો તો બહુ સારી વાત છે. આજે મને ન બોલવાના વેણ બોલ્યા. મને એમ કહેશે તું સપર પગી છો ને તું હારે આવી 6 મહિનામાં તારું ઘર વિખાઈ ગયું ને તારી જેઠાણી ફલાણું કર્યું ને તારા સસરાએ આમ કર્યું ને તારી હાહુએ આમ કર્યું ને ઈ મને ખોટી ગણે છે ને મને આવા વેણ બોલે છે. આ કઈ વ્યાજબી છે? ના ના તમે જ કહો હું ખોટી છું? જો બટા શાંતિ રાખ. એના બોલા હામો નહીં જોવાનું. મેં જિંદગી આખી એના આયરે કાઢ નાખી, કઈ કાઢી હોય એમાં બુદ્ધિનો સાટો જ નથી. એની માં છે ને બુદ્ધિ નાખતા જ ભૂલી ગઈ છે.
પણ તોય રાજુ બાપા તમારી રીતે તમે એને સમજાવી દ્યો. કોઈ માણાને ન બોલવાનું બોલે ને કોઈને ન ગમે. આ તો તમારું મોઢું આડું આવે એટલે અમે એને કઈ જાજુ નથી કહી શકતા. એ છે ને હું તો કહી દઈશ, પણ સહન કરવાનું જરાય નહીં. એ એક બોલે ને તો આપણે બે બોલવાનું. હા વાંધો નહીં. હો? આ તો તમારી રીતે કહી દેજો હો. કહી જ દેવાનું. મારી રીતે હું કહી જ દઈશ, પણ છે ને સહન કરવાનું નહીં. જો મેં સહન કરી કરીને જિંદગી કાઢી નાખી. ગામનો સરપંચ સૌ ને તોય મારે એના હેઠે રહેવું પડે છે. સાચી વાત છે ઈ તો. હા ભલે હાલો તે. જય શ્રી કૃષ્ણ. અને બટા હા આંગણવાડીમાં કાંઈ ઘટતું નથી ને? ના ના. હે ને? હા અને બીજું કાંઈ હોય તો કે. જો આજ વખતે બાલ મંદિરના છોકરાને છે ને ચણા ઘટ્યા છે તેવું લાગે ને તો એક ગુણી ચણા મોકલી દેજો. કાંઈ વાંધો નહીં. હા હા એમ કહેવાનું બટા મને. હા હા ભલે. જો જી થોડી બિચારી કેવી ડાય છે. નિહારનો હિસાબ એક રૂપિયાનો મને દે છે. આ મારી બાયડી આના રે બગાડીને બેઠી. હવે તમે કયો મારે શું કરવું? આ ડેડકો આડો કરી ગયો લાગે છે ભૂંગરામાં. પાણી રોકી દીધું છે. એ બીજું માં હો ક્યાં સરપંચ બાપા ક્યાં હવે તો વાડી આવી છે ગગા. હે સરપંચ બાપાનું મારે કામ હતું. આ વાડી આવી છે. હવે હું કહું હો તમારે તો હારું કા કા તમારે ઘરના સરપંચ છે એટલે પાણીની લાઈન ઠેઠ આય લગી લાંબી કરી નાખી છે. હા આ કુંડી કોઈ દી ખાલી જ નથી થતી, ભરેલી જ રહેશે ને છલકાઈ નેઠે જાય છે. હા અમારે તો પાણીનું જોવો ને એક ટીપું પાણી નથી મળતું, નથી લુગડા ધોવાનું મળતું, નથી પીવાનું મળતું. એ તમારા કરમ એવા. તમે અકર્મી મુવા છો. તમે જ્યાં જાવ ને ત્યાં પાણી હું ખડે હુકાઈ જાય. કેમ કે જો ને ઊભો હાંડિયા દેવો, જેમ હાંડિયાના 18 અંગ વાંકા હોય એમ તમારા કરમે વાંકા છે ને તમે જ્યાં જાવ ને ત્યાં બધું ઊંધું જ પડે. આજ ત્યાં નજર નાખી છે લગભગ મારી કુંડીમાં તરિયું આવી જાય. બોલવામાં ભાન રાખો, બોલવામાં ભાન રાખો બીજું માં. નકર હું તું કે ખીલા ધરબી દઈ હામો લબલબ કરતો ને સરપંચની બાયડી છો સમજો. એટલે જ કાઈ નથી કેતો સરપંચના તમે ઘરના છો ને એટલે, નકર તો કેદુના દાંત પડી ગયા હોય. બોલ માય મુવા મારા હામો જરાય લવારી ન કરતો. એક તો તારા કરમ બુંધિયારા જો ને કાટગુટ વૈનાનો 18 અંગ વાંકા છે. જેમ ઊંટના અંગ વાંકા હોય એમ વાંકા કરમ વાળા. તમે જ્યાં જાવ ને ક્યાંય હારું જ ન થાય. ક્યાં જમાનામાં જીવો છો ઈ જ નથી ખબર પડતી. તમે ક્યાં જમાનામાં આવ્યા છો ને ઈ જ નથી સમજાતું. પૂછ્યાય જા મારો બાપ મરી ગયો ને પૂછ્યાય. મારે સરપંચને પૂછવું પડશે. અને બોલવામાં બીજી વાર ભાન રાખજો, કોઈ દી મને ઉઠ્યો કેતા નહીં, નકર મારી નાખીશ આ એને. ઊંટિયો છે આખું ગામ હાંડિયા જેવો કે છે ને હાંડિયો છો. સરપંચ ની હિસાબે કાઈ નથી બોલતો, નકર મારી નાખું હાવ. જાને હવે જાને આઈથી જાને કરમ બુંધિયારા. આહાહા આ જાણે પગ મૂક્યો છે મરી ગયા અપસુકન કરાવ્યા છે. લાય એના પગલા ભૂંટી નાખું આઈથી. એ શું કરો છો સરપંચ બાપા? આવો આવો. આ જો ગામમાં પાયખાના નવા બનાવવા છે ને, હા તે આ એક ગાડી એક બેલા મંગાવ્યા. અને હવે બેદીમાં ઈંટ આવી જાય ને એટલે કામ ચાલુ કરી દેવું. તે કયા એરિયામાં બનાવો છો? ખાડો દેખાય છે? હા ઠેક બરોબર. ઈ ખાડો પાયખાનાનો છે એમ ને? ન્યા પાયખાના હતા ત્યાં જ બનાવવું પડે ને. ગામના માણાને સવારે ઉઠીને ડબલું લઈને ક્યાં જવાની ટેવ પડી ગઈ છે. ન્યા જ પડી ગઈ છે. હા ન્યા પાયખાનું ન હોય તો માણા શું કરે? ન્યા બેહી જાય. હા એટલે ન્યા જ બનાવો. બરોબર. આમ જો બટા આવા કઈક સારા કામ કર્યા હોય ને તો કાલ સવારે સરપંચમાંથી છૂટો પડી જાવ ને તો ગામ યાદ કરે મને. તમારે ગામને યાદ કરાવવા જ હોય ને સારા કામ કરવા હોય ને તો પેલા તમારી બાયડીને સમજાવો સરપંચ બાપા. હા ઉપાડો લીધો છે ઉપાડો. કાળાને કોઈ દી કાળું કહેવાય, નો જ કહેવાય ને. બેરાને કોઈ દી બેરું કહેવાય. તમારી બાયડી કહે છે કે હાંડિયાની ગોળે 18 અંક વાંકા. મારા ક્યાં અંક વાંકા છે રાજુ બાપા? તમે કાંઈક સમજાવો. ગામે મારું નામ હાંડિયો પાડી દીધું છે પણ મારા અંક તો વાંકા નથી ને રાજુ બાપા. જો બટા છે ને વાતમાં એવું છે કે એની જીભ છે ને આડી હાલે છે. એટલે છે ને ઈ બોલે ને એના સામું જ નહીં જોવાનું. એવું લાગે ને તો ઈ બોલવા માંડે ને એટલે આપણે હાલતું થઈ જવાનું. રાજુ બાપા તમારી શરમે જ હું કાંઈ નથી બોલતો. થાય મારી ઉપર 2 કેસ ચાલુ છે તો ત્રીજા કેસમાં હું થોડી કઈ બીવું? તો કરી નખાય. હે હા તમારી હિસાબે હું નથી કરતો રાજુ બાપા. ઠીક. તમારી શરમ અમને આડી આવે કેમ કે જી તમે અમારા માએ ભોગ દીધા છે, અમારા પરિવારમાં ભોગ દીધા છે એટલે તમારી શરમ અમને આડી આવે છે. એટલે તમારા પરિવારમાં એમ કપાઈ નથી ગયો? કપાઈ નહીં પણ તમે જે સુવિધા આપી ને એટલે અમે નથી કઈ બોલતા. ઠીક. હા હારું હવે કાંઈ કે ને તો મને કહેજે. સમજાવજો તમારી રીતે. ઘરના ખોડા કહીજો કઈ. હા ઠપકો દેવા આવે છે ને હું બોલું ઈ ખબર નથી પડતી ને. હાઈસ આ
આજ હવારની નીકળી મારું બધું કામે થઈ ગયું અને આજ કોઈ જાતની નડતર ન આવી. રોજ કોક ના કોક બુંધિયારા હમા જડે ને દી બગડી જાય. આજ હોનાનો દી ઉઈગો કોઈ હમું જ ન જડ્યું અને બાકીનું કામે મારું હોય 100% પાર ઉતરી જાય. આજ દી હારો ઉઈગો. ઓય બાપા ઓય માં પડી ગયા હું તા છો હું મને ઊભી કરો. બેઠી જા, બેઠી. ઓય બાપા હાડકા ભાગી ગયા. સાની રહી જા, સાની રહી જા. સમજો આજ તે કેનું મોઢું જોયું તું? આજ તો કોઈનું મોઢું નથી જોયું. હે? કોઈનું મોઢું નથી જોયું. તો મારી વાત સાંભળ, કોઈનું મોઢું નથી જોયું તો કા પડી? મારા કિસ્મત બીજું હું. વાત કિસ્મતની જ છે. રોજ ઉઠીને તું એમ કહેસ કે ઓલું હામું આવ્યું એટલે મારો દી બગડ્યો, ઓલું હામું આવ્યું એટલે મારા કામ ન થયા. જેવું ભાગ્યમાં હોય ને એવું થાય. બાકી વાત તો એવી છે કે જેવી માણાની નજર હોય ને એવા વિચાર આવે. એમાં દુનિયાનો કાંઈ વાંક નથી. જો બીજું, માણા તો હરેક પ્રકારના હોય. માણામાં કાંઈ ખામી નથી હોતી, ખામી તો આપણી જોવામાં છે. એટલે જ કહું છું માણામાં કાંઈ વાંધો નથી, વાંધો બધોય તારામાં છે.